મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન યુની અંદર વાવાઝોડું હાલ ક્યાં પહોંચ્યું છે તેને લઈને સૌથી મોટી અપડેટ આવી ગઈ છે। અહીં તમે જોઈ શકો છો વાવાઝોડું હવે ગુજરાતને મિત્રો પાર કરી અને ખાસ કરીને રાજસ્થાન તરફ મિત્રો આગળ વધી ચૂક્યું છે, પરંતુ હજુ પણ અરબી સમુદ્ર ઉપરથી આવતા તેજ પવનને કારણે ગુજરાતની અંદર સંપૂર્ણ ગુજરાતમાં તો જોવા જઈએ તો વાદળછાયું વાતાવરણ છે અને આજના દિવસે હજુ પણ 24 કલાક જોવા જઈએ તો ગુજરાતની અંદર ઘણા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે, જેની અંદર કચ્છ હોય કે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતના ભાગો હોય આ વિસ્તારમાં હજુ પણ વાવાઝોડાના ભેજની એટલે કે વાદળોના જથ્થાની અસર રહેશે, જેને લઈને આ વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। તેમજ હવામાં રહેલા ભેજને કારણે આજે બપોર પછી ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે તેના ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટા છૂટાછવાયા વિસ્તારમાં ખાબકવાની પૂરેપૂરી શક્યતા છે। જે મેપ જોઈ રહ્યો છો તે મિત્રો છેલ્લી 6 કલાકનો મેપ છે અને તમે જોઈ શકો છો કે કઈ રીતે સંપૂર્ણ ગુજરાતની અંદર વાદળોનું તાંડવ છે મિત્રો ખાસ કરીને રહેલું છે, એટલે કે સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો હાલ ભયંકર એટલે કે વાદળો જોવા મળી રહ્યા છે। જો કે ઘણા વિસ્તારમાં હવે ધીમે ધીમે ઉજાસ પણ થવા મળ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર, બાકી દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વાદળોનું પ્રમાણ છે। તો આજના વિડીયોમાં આપણે એ જ જોવાના છે। ગઈકાલે જોવા જઈએ તો 257 તાલુકાની અંદર વરસાદ પડ્યો અને ખાસ કરીને દિવસ દરમિયાન મોરબીની અંદર 10 ઇંચ સુધીનો વરસાદ છે। મોરબી જિલ્લામાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં એવરેજ 10 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો। રાત્રે જો કે ત્યાં મિત્રો રાહત મળી હતી। હવે મિત્રો આજે ઉત્તર ગુજરાત અને કચ્છનો વારો રહેશે। તો આજના વિડીયોમાં એ જ વાત કરશું કે આજે બપોર પછી કયા કયા વિસ્તારમાં કેવા વરસાદની શક્યતા છે તેને લઈને જ વાત કરશું। તેમજ મિત્રો આગામી 15 દિવસના વરસાદના ડેટા પણ જોશું કે આખા આગામી 15 દિવસ ગુજરાત માટે કેવા રહેશે, વરાપ રહેશે કે આવું વરસાદી માહોલ જાળમ છે। તો તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોશું, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન શો પર આપ નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં આપણે એ જોઈ લેવી આજે બપોર પછી ક્યાં ક્યાં વરસાદની પૂરેપૂરી શક્યતા રહેલી છે। તો આપણે વાત કરીએ કે રાજસ્થાન તરફ મિત્રો સાયક્લોનિક સિસ્ટમ છે। બપોરે 12 વાગ્યા પછી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો કચ્છની અંદર તેમજ મિત્રો ઉત્તર ગુજરાત, બનાસકાંઠા અને પાટણની અંદર મિત્રો વાદળોનો જથ્થો પૂરેપૂરો, તેમજ દાહોદ, ગોધરા, પંચમહાલ, સાબરકાંઠા, મહીસાગર છે તો આ જિલ્લાની અંદર પણ મિત્રો ખાસ કરીને વાદળનો જથ્થો છે એ વધારે પસાર થવાનો અને કારણે આ વિસ્તારની અંદર રાઉન્ડ પ્રમાણે મિત્રો આવશે। તો આવી રીતે કચ્છ ઉપર થઈ અને મિત્રો આવી રીતે વરસાદનો રાઉન્ડ આવશે, તો તેની હિસાબે જોવા જઈએ તો એ વિસ્તારમાં જોવા મળશે। બપોર પછી વાત કરીએ તો આ જે વિસ્તાર છે ભાવનગર, અમરેલી છે, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીના ભાગો છે, એમાં જૂનાગઢના પણ કેટલાક ભાગો છે જે ખાસ કરીને વિસાવદર છે, ભેસાણ છે, જૂનાગઢ શહેર છે, તો આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદી ઝાપટાનો એકાદ રાઉન્ડ છે એ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ ઝરમર વરસાદ ચાલુ રહેશે, જેને લઈને આજે ઘણા વિસ્તારમાં તડકો પણ જોવા મળે, કારણ કે સિસ્ટમ હવે મિત્રો ખેંચાવાનું ચાલુ થઈ ગઈ છે। અને તમે જોઈ શકો છો રાત્રિના સમયે લગભગ ગુજરાતના મોટાભાગનો વિસ્તાર છે ખુલ્લો રહેશે, છતાં પણ ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે આ વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટાના રાઉન્ડ છે ચાલુ રહે। બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર રાત્રિના સમયે મિત્રો રાહત રહેવાની છે। ત્યારબાદ મિત્રો આગામી 3 તારીખની વાત કરીએ તો બપોર પછી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં લગભગ 10 જેવા તાલુકાની અંદર વરસાદ જોવા મળે, બાકી મિત્રો વરસાદની શક્યતા નથી। તો આજથી જ મિત્રો ખાસ કરીને 3 તારીખથી જ આ સિસ્ટમ પૂરી થઈ જશે। ત્યારબાદ મિત્રો ફરી એક વખત જૂનાગઢ સહિત ગીરનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાત છે, આ વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા ચાલુ રહેશે, બાકી કોઈ મોટી વરસાદને લઈને આગાહી નથી, કારણ કે માત્ર ને માત્ર 10 જેવા તાલુકાની અંદર એકાદ ઇંચ અથવા અડધો ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। સાથે મિત્રો મોટી અપડેટ એ છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં બનેલી એક સિસ્ટમ છે મિત્રો રાજસ્થાન ઉપરથી 9 તારીખની આસપાસ ઉત્તર ગુજરાત સુધી મિત્રો પહોંચી રહી છે, જેને લઈને ઉત્તર ગુજરાત કચ્છની અંદર ક્યાંક મિત્રો વરસાદી ઝાપટું જોવા મળી શકે છે અને ત્યારબાદ મિત્રો તે વિખાઈ જશે। ફરી એક વખત 14 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી છે, પરંતુ આ સિસ્ટમ પણ ગુજરાત સુધી પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા નથી। અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ પણ ગુજરાત સુધી નહીં આવે, એટલે કે ગુજરાતની અંદર જોવા જઈએ
તો આગામી 16 તારીખ સુધી વરસાદને લઈને કોઈ મોટી અપડેટ નથી, એટલે કે વરસાદનો આ વખતેનો બ્રેક છે એ મિત્રો ખાસ કરીને 15 થી 20 દિવસ તેના કરતાં પણ વધારે સમય લાંબો ચાલે તેવી શક્યતા પૂરેપૂરી જોવામાં આવી રહી છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.